જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું કેવલ વઘેસિયા આપ સૌ વિડીયો નિહાળી રહ્યા ખેડૂત ભાઈઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજનો વિડીયો જે છે એ ચણાની અંદર અમારો જે લાસ્ટ વિડીયો હતો કે ચણાની ખેતી, ચણાની અંદર માવજત શું શું કરીએ કે જેના કારણે ઉત્પાદનની અંદર આપણને ફાયદો થાય. તો આપે આ વિડીયો જો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં એમની લિંક આપેલી છે, અથવા તો મારી ચેનલ ઉપર જઈ અને આપ આ વિડીયો જોઈ શકો છો. તો તેની અંદરથી અમારે ઘણા બધા ખેડૂત ભાઈઓના પ્રશ્ન આવ્યા હતા. તો આજે એ પ્રશ્ન શું હતા અને તેના ઉત્તર મેં આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. એ પહેલાં જો આપ અમારી આ ચેનલની અંદર પ્રથમ વખત અમારો આ વિડીયો જોઈ રહ્યા હોય તો આપને એક નમ્ર વિનંતી છે કે અમારી એટલે કે ખેતી જગતની વાતો ચેનલને આપે જો હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને અમારા આવનારા જે કંઈ પણ વિડીયો છે તો એ વિડીયો છે આપ સુધી ત્વરિત મળતા રહે અને આપને એક સાચી એવી માહિતી મળતી રહે. તો ખાસ કરીને ખેડૂત ભાઈઓ, અમને જે કંઈ પ્રશ્ન આવ્યા હતા એમાંથી મુખ્યત્વે પ્રશ્ન હતા કે સાહેબ, ચણા અમારા પીળા પડી અને સુકાઈ જાય છે. બીજો પ્રશ્ન હતો કે સાહેબ, 50 થી 60 દિવસના ચણા થઈ ગયા છે, ફ્લાવરિંગ પણ સારું છે, તો આ અવસ્થાએ અમે પાણી આપી શકીએ કે ના આપી શકીએ. ત્રીજો પ્રશ્ન જે હતો એ પ્રશ્ન છે કે ભાઈ, નાઇટ્રોજન જેવા યુક્ત એટલે કે યુરિયા જેવા ખાતરો છે એ અમે અમારા ચણાના પાકની અંદર આપી શકીએ કે ના આપી શકીએ. અને બીજો પ્રશ્ન એ હતો કે સાહેબ, ઈયળ માટે સારી દવા કઈ. અને પાંચમો પ્રશ્ન એવો હતો કે સાહેબ, ચણાની અંદર પોપટા પણ બેસે છે પણ પોપટાની અંદર દાણો નથી બંધાતો અને સાથે સાથે ફ્લાવરિંગ છે એ સુકાઈ જાય છે. એટલે કે જે આપણે સખલી સામાન્ય ભાષાની અંદર ખેડૂત ભાઈઓ કહેતા હોય છે કે ભાઈ, સખલીનું પ્રમાણ પણ અમને વધુ પ્રમાણની અંદર જોવા મળી રહ્યું છે. તો આના માટે નિવારવા માટેના ઉપાય શું? તો મુખ્યત્વે લગભગ તો ખેડૂત ભાઈઓ આ પ્રશ્ન એવા છે કે આ પ્રશ્નના આપણે ઉત્તર આપશું તો લગભગ ચણાની ખેતી છે એટલે કે ચણાના પાક છે કે એની અંદર આવતા મુખ્યત્વે પ્રશ્ન છે એનું આપણે સમાધાન આ વિડીયોની અંદર આપી દેવાનું છે. સુકારાના પણ ઘણા બધા ખેડૂત ભાઈઓના પ્રશ્ન હતા. તો સુકારા માટે મેં જેમ વાત કરી કે મારો આગળનો વિડીયો છે કે ચણાની અંદર સુકારા માટે શું કરવું, તો આ વિડીયો છે એની લિંક એ ડિસ્ક્રિપ્શનની અંદર મેં મૂકી દીધી છે, તો આપ ત્યાંથી જોઈ શકો છો. તો હવે આપણે આગળ વાત કરીએ ખેડૂત ભાઈઓ, તો કે ભાઈ, ચણાની અંદર જે કાંઈ પણ અત્યારે આપણે 40 થી 50 દિવસના કે 60 દિવસની આસપાસના ચણા થઈ ગયા છે અને ફ્લાવરિંગ સ્ટેજ છે, તો આ ફ્લાવરિંગ સ્ટેજે આપણે પાણી આપવું જોઈએ કે ના આપવું જોઈએ? તો એનો જવાબ છે ખેડૂત ભાઈઓ કે આજે ફ્લાવરિંગ અવસ્થાએ જ્યારે ચણા આવે ત્યારે એની અંદર પિયત આપણે આપવાનું હોતું નથી. આજે જો તમે એ અવસ્થાની અંદર જો તમે પિયત આપી દીધું તો છોડ છે, ચણાનો છોડ છે, એની વાનસ્પતિક વૃદ્ધિ એટલે વાનસ્પતિક વૃદ્ધિ એટલે શું કહેવાય કે ભાઈ, વાનસ્પતિક વૃદ્ધિ એટલે એમની ડાળ છે, એની ડાળીની સંખ્યાની અંદર વધારો અથવા તો એની અંદર ફૂટની અંદર વધારો થઈ જશે. એટલે કે છોડવો છે એનો પૂરેપૂરો વિકાસ થઈ જશે, છોડવો છે એ ઘાટો થઈ જશે અને જેના કારણે છે એ ફ્લાવરિંગ છે કે ફાલ જે છે એ ઓછો બંધાય. અને એના કારણે એ અવસ્થાની અંદર એટલે કે ફ્લાવરિંગ અવસ્થાની અંદર જો તમે પિયત આપી દીધું તો આપણા ચણાના છોડવાની અંદર જે કાંઈ પણ ફ્લાવરિંગ બેઠું છે એ ફ્લાવરિંગ છે એ ખરી જવાની સમસ્યાનો તમારે સામનો કરવો પડશે. તો એક નમ્ર વિનંતી છે કે ફ્લાવરિંગ સ્ટેજે ચણાની અંદર આપણે તાણ આપવાની હોય છે અને એ તાણ આપવા પછી જ્યારે પોપટો બંધાઈ જાય અને દાણો અંદર ઝીણી બેસી જાય ત્યારે તમે એની અંદર પિયત આપી શકો. એટલે આ એક પહેલો પ્રશ્ન થયો કે એમનો જે આપણે ઉત્તર આપ્યો કે ભાઈ, ચણાની અંદર સાહેબ 40 થી 50 દિવસની અવસ્થા એટલે કે ફ્લાવરિંગ અવસ્થાએ પિયત આપવું કે ના આપવું. હવે આગળ વાત કરીએ તો કે સાહેબ, ચણાની અંદર છે એ આપણે સખલી બેસે છે કે ચણાની અંદર ક્યુ ફર્ટિલાઇઝર આપવું કે ચણાની અંદર કઈ દવાનો વપરાશ કરવો. તો આ ત્રણેય પ્રશ્નોનો હું એક જવાબ તમને આપવા માંગુ છું કે ભાઈ, આજે જ્યારે પણ તમે પાયાના ખાતર સ્વરૂપે જે કાંઈ પણ ખાતર આપ્યા હોય ત્યારે એની અંદર મેનલી ફોસ્ફરસ સ્વરૂપના ખાતરો હોય કે જેની અંદર ડીએપીનો આપણે સમાવેશ કરી શકીએ કે 12-32-16નો સમાવેશ કરી શકીએ કે 20-20-0-13નો સમાવેશ આપણે કરી શકીએ. આ ખાતરોનો તમે અત્યારે તમારા ખેતરની અંદર વપરાશ કર્યો હોય પણ શિયાળુ સિઝન આવે એટલે કે શિયાળાની અંદર ઠંડીની અંદર છે જે ફોસ્ફરસ તત્વ છે એ ફોસ્ફરસ તત્વ છે એ ઇનએક્ટિવ થઈ જતું હોય છે. એટલે કે ફોસ્ફરસનો આપણા ચણાના પાકની અંદર રોલ શું છે આ આપણે સમજવું હોય તો આજે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ
આ ત્રણેય પોષક તત્વો છે એ ગુરુ તત્વ તરીકે કહેવામાં આવે છે. ને એની અંદર જે ફોસ્ફરસ તત્વ છે એ કોઈ પણ પાકના ફ્લાવરિંગ સેટ એટલે કે ફાલ બેસવાથી લઈ અને ફાલમાંથી ફળ બેસવાની અવસ્થા સુધીનું જે કંઈ પણ કામ છે કે એ કામ છે એ આ ફોસ્ફરસ તત્વ કરતું હોય છે. તો ઘણીવાર જમીનની અંદર આપણે નીચેથી ફોસ્ફરસ તત્વ એટલે કે ડીએપી 20-20-13 કે 12-32-16 કે એ આપણે આપ્યું હોય, પણ આ શિયાળાની ઋતુની અંદર ફોસ્ફરસ તત્વ છે એ ઇનએક્ટિવ થઈ જતું હોય છે, કે જેના કારણે ઘણીવાર છે એ ફ્લાવરિંગ જે સખલીનો પ્રશ્ન આપણે કહેતા હોઈએ છીએ કે જે ફ્લાવરિંગ ડ્રોપ એટલે કે જે ફાલ ખરી જવાનો જે આપણે પ્રશ્ન, ફૂલમાંથી ફળ સેટ ના થતું હોય તો એની પાછળ છે એ ફોસ્ફરસની ક્યાંક ને ક્યાંક આપણને ઉણપ દેખાતી હોય છે. તો આવી પરિસ્થિતિની અંદર આપ સૌએ માર્કેટની અંદરથી 05234 કરીને જે ખાતર આવે છે, વોટર સોલ્યુબલનો ગ્રેડ આવે છે, 1 કિલોના પેકેટની અંદર જનરલી માર્કેટની અંદર આપણને મળતું હોય છે. તો એ 05234 છે એનો એક પંપની અંદર આપ 100 ગ્રામ લેખે ફ્લાવરિંગ અવસ્થાએ આપણે એકવાર સ્પ્રે એટલે કે 40 થી 50 દિવસની આસપાસના આપણા ચણા થઈ ગયા હોય તો એની અંદર છે એ આપણે એમનો વપરાશ 05234નો 100 ગ્રામ લેખે આપણે એનો વપરાશ કરવાનો રહેતો હોય છે. સાથે સાથે બીજી જો આપણે વાત કરીએ તો સખલી અથવા તો જે આ પ્રકારની સમસ્યા ફાલ ખરવાની સમસ્યા આપના ચણાના પાકની અંદર જો જણાતી હોય તો એમની સાથે જે બોરોન 20% જે માર્કેટની અંદર મળે છે એ બોરોન 20%નો આપે 15 થી 20 ગ્રામ લેખે 05234ની સાથે આપે એનો છંટકાવ કરવાનો રહેતો હોય છે, કે જેના કારણે છે એ આપણો ફાલ સેટ એટલે કે ફ્લાવરિંગ સેટ છે એ ખૂબ જ સરસ અને સારું એવું પ્રમાણની અંદર આપણને જોવા મળશે તમને. આ સાથે સાથે આજે કોઈ પણ પાક હોય એને ઉપરથી ખોરાકની જે આપણે જરૂર પડતી હોય છે, આજે એની અંદર ખાસ કરીને એમિનો એસિડ પ્લસ પેપ્ટાઇડ્સ વાળી જેવી કોઈ પણ પ્રોડક્ટ માર્કેટની અંદર મળતી હોય છે, તો એ પ્રોડક્ટનો પણ એનો વપરાશ કરવામાં આવે. કારણ કે શા માટે આપણે એનો વપરાશ કરવો જોઈએ, તો ખાસ કરીને આપણે જેમ માણસનું આપણે ઉદાહરણ લઉં તો આપણે એક મનુષ્ય તરીકે જમવા બેસીએ ત્યારે શાક, રોટલી, દાળ ભાત કે કચુંબર કે બધું ખાતા હોય છે, કે જે આપણા પેટની અંદર જઈને અલગ અલગ સ્વરૂપમાં પ્રોટીન છે, ચરબી છે, કાર્બોહાઈડ્રેટ છે, આવા અલગ અલગ સ્વરૂપની અંદર છૂટું પડતું હોય છે. અને એમાંથી ખાસ કરીને જે પ્રોટીન હોય છે અલગ અલગ એમિનો એસિડનું બન્યું હોય છે, અને એ એમિનો એસિડ છે ભેગા થઈને અલગ અલગ પ્રકારના પ્રોટીન બનાવે, અને એ પ્રોટીન છે એ ઉર્જા શક્તિ તરીકે આપણે વપરાશ કરીએ છીએ, આપણું શરીર વપરાશ કરે છે, જેના કારણે છે એ આપણે આગળનું કામ કે આપણે એ ઉર્જાનું છે આપણે જે કંઈ પણ કામ કરતા હોય એની અંદર આપણે રૂપાંતરિત કરતા હોઈએ છીએ. તેવી જ રીતે કોઈ પણ પાક હોય એને ફ્લાવરિંગ અવસ્થાએ એમિનો એસિડ પ્લસ પેપ્ટાઇડ્સ એમાંય ખાસ કરીને એમિનો એસિડ છે એમની ખાસ જરૂર પડતી હોય છે, અને એ ગાળાની અંદર એટલે કે ફ્લાવરિંગ સ્ટેજની અંદર જો આપણે એમિનો એસિડનો છંટકાવ કરી દઈએ તો એની અંદર છે એમને આપણે જેને કહીએ છીએ દેશી ભાષામાં કહું તો ફાલ અને ફૂલ વધારવાની દવા. તો મેનલી જે છે એ એમિનો એસિડ છે એનો વપરાશ છે એ ફાલ અને ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આપણે કરતા હોઈએ છીએ. તો જો મારું મંતવ્ય જાણવા માંગો તો હું સ્ટ્રોંગલી આપને રિકમેન્ડેડ કરું છું કે એક ધનવર્ષા કરીને માર્કેટની અંદર દવા આવે છે કે જે 6 in 1 એટલે કે એક જ દવા છે કે જે 6 કામ કરે છે. એ 6 કામ કરતી દવા એટલે કે પાણીનું પીએચ મેન્ટેન કરે, પાણીની સાંદ્રતાની અંદર મેન્ટેન કરે, સાથે સાથે ફાલ પણ લાવવાનું કામ કરે. એની અંદર વાત કરવામાં આવું તો એમિનો એસિડ, પેપ્ટાઇડ, માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ એવા અલગ અલગ ઘણી બધી પોષક તત્વોનું એક સંયોજન છે, કે આ સંયોજન વાળી દવાનો જો તમે તમારા ચણાના પાકની અંદર એકવાર વપરાશ કરશો 30 ml પ્રતિ પંપ પ્રમાણે, તો તમારા ચણાના પાકની અંદર આવતી જે કંઈ પણ સમસ્યા છે કે ફાલ નથી બેસતો જોઈએ એવો, ફાલ નથી સાહેબ, સખલી પડે છે, કે ચણાની અંદર પોપટો તો બંધાઈ જાય છે પણ પોપટાની અંદર દાણો નથી બંધાતો, તો આ ત્રણેય વસ્તુનો જો એક સંયુક્ત રીતે તમારા પંપની અંદર નાખી અને તમે તમારા ખેતરની અંદર છંટકાવ કરશો તો 100% તમારા ચણાની અંદર સખલીનો, ફાલ ના બેસવાનો, ફ્લાવરિંગ સેટ ના થવાનો જે કાંઈ પણ પ્રશ્ન છે એ આપને ત્વરિત આપને દૂર થશે. એટલે કે ફરીથી એકવાર આપને કહું છું કે કઈ રીતે આપણે વાપરવાનું. તો વાત કરું તો 05234 છે એ 100 ગ્રામ, સાથે બોરોન 20% છે એ 15 થી 20 ગ્રામ, અને જે ધનવર્ષા દવા છે એનો વપરાશ છે એ આપણે 30 મિલી પ્રતિ પંપ પ્રમાણે વપરાશ કરવાનો. જો આપણા ચણા 45 થી 50 દિવસની આસપાસના અથવા તો 40 થી 45 દિવસની અવસ્થાના થયા તો પ્રથમ રાઉન્ડ આપણે મારવાનો છે. 15 દિવસ બાદ
ધનવર્ષા દવા છે કે એનો છે એ રાઉન્ડ છે આપણે બીજી વાર એનો છંટકાવ આપણે આપણા ચણાના ખેતરની અંદર લઈ લેવાનો છે, જેના કારણે આટલું આપણે ખાલી કરશું તો ખેડૂતભાઈ આપણા ચણાના પાકની અંદર 25 મણની 30 મણ સુધીનો ઉતારો છે એ આવો કોઈ અઘરી વાત નથી. આ વાત થઈ ચણાની અંદર ફાલ ફૂલ નથી બેસતો, સખલી પડે છે કે એની. ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ, ઘણા બધા ખેડૂત ભાઈનો પ્રશ્ન હતો કે સાહેબ અમે યુરિયા ખાતર અથવા તો નાઇટ્રોજન યુક્ત ખાતર અત્યારે ચણાના પાકની અંદર નાખીએ તો શું પ્રોબ્લેમ? તો આજે ખેડૂત ભાઈઓ નાઇટ્રોજન તત્વ છે એનું કામ શું છે પહેલા તો આપણે એ સમજવું પડશે. આજે નાઇટ્રોજન જે તત્વ એટલે કે યુરિયા, જેને આપણે દેશી ભાષાની અંદર કે ખેડૂતની ભાષાની અંદર આપણે એને યુરિયા ગણતા હોઈએ છીએ, કે યુરિયા છે એનું કામ છે એ વાનસ્પતિક વૃદ્ધિ કરવાનું. કે નાઇટ્રોજન તત્વ છે એ છોડનો વિકાસ, ડાળીનો વિકાસ, પાનનો વિકાસ અથવા તો પાનની અંદર લીલો કલર લાવવો, આ કામ છે એ નાઇટ્રોજન, જેને આપણે વાનસ્પતિક વૃદ્ધિ કહીએ છીએ, કે જો આવા સમયે તમે ભૂલથી પણ યુરિયા ખાતરનો વપરાશ કરી દેશો તો આ પરિસ્થિતિની અંદર મોટામાં મોટી સમસ્યા તમને એ જોવા મળશે કે ફ્લાવરિંગ સેટ થશે નહીં અને છોડવા છે એ ફેલાઈ જશે અને ખેતરની અંદર આપણે જશું તો છોડવા ચણાનું ખેતર આખું આપણને એમ લાગશે કે હવે સાહેબ ભેગું થઈ ગયું છે, કે ભેળાઈ ગયું છે, કે આની અંદર હવે ફાલ આવ્યો નથી. અને જે અત્યારે ઘણા બધા ફોન પણ અમને આવે સાહેબ, ખેતરની અંદર ચણા જોવો તો હાઈ ક્લાસ ચણા છે, એમ ગોઠણ સુધી ચણા આવી ગયા પણ ફાલ આપણે આવ્યો નથી. તો આની પાછળનું કારણ એ છે કે નાઇટ્રોજન એટલે કે યુરિયા વાળું ખાતર અથવા 20-20-0-13 કે આવું કોઈ પણ જેની અંદર નાઇટ્રોજન આવે એવું ખાતરનો તમે વપરાશ કરી દીધો એટલે છોડવાની વાનસ્પતિક વૃદ્ધિ વધી ગઈ, જેના કારણે છે એ ફાલ ફૂલની અવસ્થા હતી ત્યારે ફાલ ફૂલ છે એ બેઠો નહીં, જેના કારણે આપણને ચણાની અંદર છે એ જોઈએ એવો ફાલ આપણને મળ્યો નહીં. આ એક વસ્તુનું ખેડૂત ભાઈ આપણે ચણાના પાકની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે નાઇટ્રોજન વાળું કોઈ પણ પ્રકારનું ખાતર આપણે વાપરવાનું નથી. ત્યારબાદ આપણે બીજા જે પ્રશ્ન હતા કે સાહેબ ચણાના પાકમાં ઈયળ માટેની બેસ્ટ દવા કઈ? તો ચણાના પાકની અંદર આપણે જોવા જઈએ ખેડૂત ભાઈઓ તો મેનલી છે એ લીલી ઈયળનો ઉપદ્રવ વધુ પ્રમાણની અંદર રહેતો હોય છે. તો લીલી ઈયળનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં હોય તો આપણે ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% માર્કેટની અંદર આપણને મળે છે. કે ટેકનિકલની અંદર હું તમને વાત કરું છું, કે જો બ્રાન્ડ નેમ સાથે તમને વાત કરું તો એક ધાનુકા એગ્રીટેક લિમિટેડનું EM1 ના નામથી એક પ્રોડક્ટ આવે છે, કે જે ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% આવે છે, કે એનો 10 ગ્રામ પ્રતિ પંપે આપણે વપરાશ કરવાથી આપણે ચણાના પાકની અંદર ઈયળોથી આપણે રક્ષણ મેળવી શકીએ. જો એનાથી હાઈ કન્ટેન્ટની અંદર જવું હોય તો આપ સૌ જાણો જ છો કે ક્લોરાન્ટ્રિનોપ્રોલ એટલે કે જેને આપણે કોરાજન કહીએ છીએ, એવી જ રીતે ધારો કે સ્ક્રીન ઉપર તમને દેખાય છે તો ધાનુકા કંપનીનું કવરના નામથી આવે છે ક્લોરાન્ટ્રિનોપ્રોલ. તો 5 થી 6 ml પ્રતિ પંપ પ્રમાણે આપણે કવરનો પણ વપરાશ કરી શકો છો આપના ચણાના પાકની અંદર ઈયળ માટે. ખાસ આ વાત થઈ આપણા ચણાના પાકની અંદર ઈયળના નિયંત્રણ માટે આપણે શું કરવું. આ સાથે સાથે બીજો એક પ્રશ્ન એવો હતો કે સાહેબ ચણા ઉપરથી છે પીળા થઈ અને સુકાઈ જતા હોય ને એવું લાગે પણ ચણા સુકાતા પણ નથી. મૂળિયા ઉપાડીને જોઈએ સાહેબ તો મૂળિયા પણ એકદમ ચોખ્ખા છે, તંતુમૂળ પણ સારા ફૂટ્યા છે, છતાં પણ એવું લાગે છે કે સાહેબ ચણા પીળા થઈને સુકાય છે. તો આની પાછળનું સાહેબ કારણ શું હોઈ શકે? તો એની પાછળનું મેનલી કારણ જે મેં આપણો પહેલો પ્રશ્ન હતો કે સાહેબ ચણાની અંદર પિયત 40 થી 50 દિવસના ગાળાની અંદર આપી કે ના આપી. તો જો તમે એ ગાળાની અંદર પિયત આપી દીધું હશે તો વધારે પડતા પાણીના ઓવરડોઝના કારણે ચણા છે એ ઉપરથી પીળા દેખાતા હશે. ઘણીવાર આપ જો પાણી આપી દીધું હશે તો ઘણીવાર સુકારો આવવાની શક્યતા પણ વધી જતી હોય છે, કે જેના કારણે આપણા ચણાના પાકની અંદર એવું તમે જોશો, અનુભવ કરશો કે ચણામાં આ અવસ્થાના ગાળાની અંદર પિયત આપ્યું અને વાતાવરણ જરાક એવું પણ બદલાણું અને એ વાતાવરણ બદલાશે એટલે તમારા ખેતરની અંદર 5 થી 6 દિવસની અંદર ક્યાંક છોડવા છે એ સુકાવાના ચાલુ થઈ જતા હોય છે અથવા તો ચણા છે એ પીળા પડવાના ચાલુ થઈ જતા હશે. તો આવી પરિસ્થિતિની અંદર જો કોઈ ખેડૂત ભાઈને આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો એક ધનજેમ ગોલ્ડ કરીને પ્રોડક્ટ આવે છે, કે જેનું માપ છે એ 35 મિલી પ્રતિ પંપ પ્રમાણેનો વપરાશ કરવાનું ભલામણ છે. તો આપી ધનજેમ ગોલ્ડ છે કે જેની અંદર સમુદ્રી ઘાસનો અર્ક હોય છે, સાથે સાથે ઘણા બધા ન્યુટ્રિયન્ટ્સ પણ એની અંદર આપણને મળે છે. તો ધનજેમ ગોલ્ડનો 35 મિલી પ્રતિ પંપ પ્રમાણે આપ ઉપયોગ કરી શકો છો, કે જેના કારણે ચણાની અંદર આપવા જો કોઈ પણ પ્રશ્ન આવતા હોય તો એના સામે આપણે ચોક્કસ પરિણામ મેળવી શકીએ. આશા રાખું છું ખેડૂત ભાઈઓ કે આપને આ માહિતી સારી લાગી હશે, કંઈક આપ નવું જાણ્યા હશો. તો ફરી એક વખત જો અમારી ચેનલની અંદર આપ પહેલી વખત આ વિડીયો જોઈ રહ્યા હોય તો
અમારી ચેનલ એટલે કે ખેતી જગતની વાતોને આપને એક નમ્ર વિનંતી છે કે આપ સબસ્ક્રાઇબ કરી દો, એટલે કે જે સ્ક્રીન ઉપર તમને બતાવું છું એવી રીતે ખેતી જગતની વાતો લખેલું છે, એની બાજુની અંદર કાળા કલરનું બટન છે કે એ કાળા કલરના બટનની અંદર સબસ્ક્રાઇબ લખેલું છે, એ સબસ્ક્રાઇબના બટનને આપ ઝડપથી જઈ અને દબાવી દો કે જેના કારણે અમારા જે કાંઈ પણ નવા વિડીયો છે એ આપ સુધી ત્વરિત મળતા રહે. સાથે સાથે આપ સૌ ખેડૂત ભાઈઓને કંઈ પણ પ્રશ્ન હોય તો આ વિડીયોની કોમેન્ટ બોક્સની અંદર આપ એ પ્રશ્ન રજૂ કરી શકો છો કે જેના કારણે અમારા આવનારા જે કંઈ પણ વિડીયો છે એ આવનારા વિડીયોની અંદર અમે એ પ્રશ્નોનું સમાધાન છે એ આપ સુધી લાવી શકીએ. સાથે કોઈ પણ ખેડૂત ભાઈને કંઈ પણ પ્રશ્ન હોય તો નીચે મારો મોબાઈલ નંબર છે, આ મોબાઈલ નંબર ઉપર આપ ગમે ત્યારે કોલ કરી શકો છો અથવા તો વોટ્સઅપની અંદર આપ મેસેજ કરી શકો છો કે જેના કારણે અથવા તો આપના જે કોઈ પણ પાકની અંદર સમસ્યા હોય તો એમના ફોટા છે એ આ વોટ્સઅપ નંબર ઉપર તમે મોકલી શકો છો કે જેના કારણે આપને છે એ ત્વરિત આપના પાકનું સમાધાન મળી રહે. આશા રાખું છું કે આપને માહિતી સારી લાગી હશે. ફરી એક વખત મળીશું નવી માહિતી સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી ચેનલ ખેતી જગતની વાતો સાથે. સૌને જય શ્રી કૃષ્ણ.